કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ સત્સંગ નિર્મલા પરમાર ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વ્રતો, પર્વો અને તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. એમાંનું જ એક વિસરાતું જતું વ્રત, એ વ્રત જે વ્રત. તો આ વિડીયોમાં આપણે એની કથા, વાર્તા, એનું મહત્ત્વ સાંભળીશું. તો અંત સુધી તમે બધા જોતા રહેજો. નવ પરણેતર પરણ્યા પછીના પહેલા અષાઢ માસની વદ અમાસથી આ વ્રત લે છે અને અમાસે પૂરું કરે છે. આ વ્રત કરનાર ઉપવાસ કરે, સવારે નાહી ધોઈ મંદિરે જાય અને એ વ્રત અને જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે. દિવસે માત્ર ફળફળાદી ખાય અને રાત્રે જાગરણ કરે. આ વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી એનું ઉજવણું હોય છે. અને આ વ્રત ઘણું ખરીને પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટેનું હોય છે. આ હતું આ વ્રતનું મહત્ત્વ. અને હવે એની વાર્તા. એક નગર હતું. એમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને સંતાન ન હતું. એટલે ચિંતામાં એમનો જીવ બળ્યા કરતો હતો. બ્રાહ્મણ તપ કરવા નીકળ્યો. ગામથી થોડે દૂર વનમાં ગયો. ત્યાં એણે એક મહાદેવનું દેરું જોયું. બ્રાહ્મણ દેરામાં ગયો અને ત્યાં તપ કરવા બેસી ગયો. અઠવાડિયું થયું છતાં મહાદેવજી પ્રસન્ન ના થયા. એટલામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો. તેણે તો જય મહાદેવજી કહી અને બકરાના ગળા પર તલવારનો ઝટકો માર્યો. મહાદેવજી તો પ્રસન્ન થયા અને બોલ્યા કે માંગ માંગ, માંગે તે આપો. પારધીએ કહ્યું કે ભગવાન, મારે 7 છોકરા જોઈએ છે. તો મહાદેવજી કહે, જા, તને 7 છોકરા થશે. પારધી તો વરદાન લઈ અને ચાલતો થયો. બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, 6 દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી, છતાં ભગવાન મને પ્રસન્ન થતા નથી. અને પારધીએ તો ન કરવાનું કામ કર્યું, તોય એને ઘડીકમાં પ્રસન્ન થઈ ગયા. તો શું ભગવાનના ઘરે અન્યાય છે? તેણે તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી અને મરી જવાનો નિશ્ચય કર્યો. બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ, આપઘાત સિદ્ધ કરે છે, જે જોઈએ તે માંગ. બ્રાહ્મણ બોલ્યો કે પ્રભુ, હું નિત્ય તમારી ભક્તિ કરું છું, છતાં મારે ઘરે પારણું નથી અને પેલા પારધીને તમે ઘડીકમાં 7 છોકરા આપી દીધા. ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું કે જો પેલો છાણનો પોદરો, એમાં કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 છોકરા આપ્યા, પણ તે એવા જાણજે. તારે 1 છોકરો થશે, જા, પણ એ છોકરાને તું પૂરું ભણાવજે અને ભણી રહ્યા પહેલાં તેને પરણાવીશ નહીં. બ્રાહ્મણ તો ઘરે ગયો. થોડા દિવસ થયા અને બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 1 માસ, 2 માસ, 4 માસ, 8 માસ ને 9 માસે બ્રાહ્મણીને તો દૂધ જેવો રૂપાળો દીકરો જન્મ્યો. એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો. તેને નિશાળે મૂક્યો. બધા નિશાળિયા કરતાં તે ભણવામાં ખૂબ જ ચપળ અને હોશિયાર હતો. જે વાંચે તે એને બધા પાઠ મોઢે થઈ જાય. આમ કરતાં છોકરો 12 વર્ષનો થયો. ગામે ગામથી છોકરાના સગપણ માટેના નારિયેળ આવવા માંડ્યા. બ્રાહ્મણનો તો જીવ જાલ્યો ન રહ્યો. છોકરાનું સગપણ કરી અને લગ્નનું મુહૂર્ત કઢાવ્યું અને સાથે જાન જોડી. કાકા મામા સંબંધી સાથે જાન ઉપડી. છોકરાને પરણાવી અને પાછા વળ્યા. જાન અડધામાં આવી ત્યાં તો અષાઢ માસની અંધારી અમાસ. રાતે વાદળા ચડ્યા, વીજળી પણ ઝબૂકવા લાગી અને જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં તો બળદ પણ થંભી ગયા. ગાડા ચાલતા બંધ થઈ ગયા. બધા નીચે ઉતરીને ચાલવા લાગ્યા. એવામાં ઓચિંતાનો વરના પગે સાપે ડંખ દીધો. વર તો ઓ બાપરે એવી કારમી ચીસ નાખી અને ધરતી પર ઢળી પડ્યો. બધા થંભી ગયા
અને વીજળીના ચમકારે જોવે છે તો એક કાળોતરો નાગ સડસડાટ ચાલ્યો જાય છે. થોડી વારમાં તો વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, એને મોઢે ફીણ આવ્યા અને દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાએ વિચાર કર્યો કે જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે શું કરવું? જો આપણે અહીં બહુ વાર રહીશું તો આપણે પણ જીવથી જઈશું. સબની કાલે સવારે આવી અને વ્યવસ્થા કરીશું. આમ કહી અને બધા ચાલતા થયા. છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થયા. વહુને ઘણી વિનંતી કરી, પણ વહુ એકની બે ન થઈ. તે પોતાના પતિનું માથું ખોળામાં લઈ અને ભયાનક વનમાં વરસતા વરસાદમાં ભીંજાતી એકલી બેઠી રહી. તેણે વિચાર કર્યો કે જો મારા જીવનો તો મને ભય નથી, પણ મારા પતિના શબને વાઘ અને દીપડા ખેંચી જશે તો અવગતિ થશે. તેણે તો શબને ખભે ઉપાડ્યો અને પછી પડતી આખરથી ચાલવા માંડી. ત્યાં એકાએક વીજળીનો ચમકારો થયો અને અજવાળામાં એને એક દેરું દેખાયું. વહુ તો શબને લઈ અને દેરામાં બેઠી અને અંદરથી સાંકળ ભેડી દીધી. મધરાત થઈ અને એવરતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ છે અને અંદરથી સાંકળ ભીડેલી. એવરતમાં બોલ્યા કે મારા દેરામાં કોણ છે? ભૂત છે? પિશાચ છે? વહુનું તો કાળજું કંપી ઉઠ્યું. ધ્રુજતા એણે કમાડ ઉગાડ્યા. એવરતમાને જોતા જ વહુ બોલી કે માતાજી, ખમ્મા કરો, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું અને દુઃખની મારી હું તમારા આશરે આવી છું. પરણીને આવતા મારા સ્વામીને સાપ કરડ્યો છે. માતાજી, મારા સ્વામીને તમે જીવતો કરો. આટલું બોલતા તો વહુનો કંઠ રૂંધાઈ ગયો. એવરતમાં બોલ્યા કે હું તારા ધણીને જીવતો તો કરું, પણ તું મારું કહ્યું કરીશ? વહુ બોલી કે તમે જે કહેશો તે કરીશ. એટલું કહેતા તો સબે પડખું ફેરવ્યું. બીજો પહોર થયો અને જીવ્રતમાં આવ્યા. દૈરાના કમાડ બંધ જોઈ અને પૂછ્યું કે મારા દૈરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? કમાડ ઉગાડ, નહીં તો હું બાળીને ખાક કરી નાખીશ. વહુએ કમાડ ઉગાડ્યા અને જુએ છે તો જીવ્રતમાં. વહુ બોલી કે હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. મારા સ્વામીનું શબનું રખેવાળ કરું છું. માતાજી, મારા સ્વામીને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા કે તારા સ્વામીને સજીવન તો હું કરું, પણ તું મારું કહ્યું કરીશ? હા માડી, તમે જે કહેશો તે કરીશ. એટલું કહેતા તો સબે બીજું પાસું ફેરવ્યું. ત્રીજો પોર થયો અને જયામાં આવ્યા. તેમણે દૈરું બંધ જોઈ અને પૂછ્યું કે મારા દૈરામાં કોણ છે? કમાડ ઉગાડ, નહીં તો હું બાળીને ખાક કરી દઈશ. વહુએ કમાડ ઉગાડ્યા. જયામાં જુએ છે તો એક સપ પડેલું. વહુએ જયામાં આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનંતી કરી. જયામાં બોલ્યા કે તારા સ્વામીને હું સજીવન કરું, પણ મારું કહ્યું તું કરીશ? વહુએ કહ્યું કે માડી, હું તમારો એકે એક બોલ પાડીશ. એટલું કહેતામાં તો સબમાં શ્વાસ ચાલતો થયો. ચોથા પહોરે વિદ્યામાં આવ્યા. તેમણે દહેરું બંધ જોયું. એમણે પણ કમાડ ઉગાડવા કહ્યું. વહુએ કમાડ ઉગાડ્યું અને વિદ્યામાને પણ એમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું. વિદ્યામાએ પાણી ભરી અને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વર રાજા સજીવન થયા. વહુ તો હરખમાં ગાંડી ગેલી બની ગઈ. વરે પૂછ્યું કે આપણે અહીં ક્યાંથી? મને તો ભૂખ પણ લાગી છે અને તરસ પણ લાગી છે. વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી. જમ્યા પછી બંને જણા કાંકરીઓ વીણી અને રમવા બેઠા. એટલામાં સવાર થયું. ગાયોના ગોવાળની તેમના પર દ્રષ્ટિ પડી તો એણે વર અને વહુને કાંકરી રમતા જોયા. ગોવાળે ગામમાં જઈ અને વાત કરી કે દૈરામાં તો વર અને વહુ કાંકરી રમે છે. વરના માતા પિતા ગામમાં હતા. તેમને કાને વાત પહોંચી. બ્રાહ્મણ તો રોકકળ મૂકી અને દૈરામાં આવ્યો અને આવીને જુએ છે તો પોતાના દીકરાને સજીવન દીઠો. જ્યાંના બધા માણસો ત્યાં આવી પહોંચ્યા અને વર અને વહુને વેલમાં બેસાડી અને બળદ જોડ્યા. ઢોલ વાગતા હતા અને જાન ઉપડી. વર કન્યા ઘરે આવ્યા. તેમની માતાએ તેમને વધાવી લીધા. વર અને વહુ તો આનંદથી રહેવા લાગ્યા. થોડા દિવસ વીત્યા. ત્યાં તો વહુને છોકરો જન્મ્યો. કેવો રૂપાળો છોકરો, જાણે કે ગુલાબનું ફૂલ. મધરાત થઈ અને એવરતમાં આવ્યા. તેમણે પૂછ્યું કે વહુ ઊંઘે છે કે જાગે છે?
વહુએ કહ્યું કે માતાજી જાગું છું, તો મારો બોલ પાડીશ ને? હા તો લાવ છોકરો મને આપી દે. વહુએ તો છોકરાને બાળોતિયામાં વીંટી અને માતાજીને આપી દીધો. માતાજી તો છોકરાને લઈ અને અલોપ થઈ ગયા. સવારે સાસુ ઘોડિયામાં જુએ છે તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું કે વહુ, છોકરો ક્યાં ગયો? તો વહુ કહે કે હું શું જાણું. વહુના આવા ઉત્તરથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાણમાં રહેતી તો કદાચ રાંડ ચૂડેલ તો નથી થઈ ગઈ. સાસુએ ફરી પૂછ્યું કે વહુ, છોકરો ક્યાં ગયો? રાંડ ખાઈ તો નથી ગઈ ને? ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. વહુને તો બીજી વારના મહિના રહ્યા અને 9 મહિને તેને છોકરો અવતર્યો. સાસુએ તો પોતાના ઓરડામાં ઘોડિયું મૂક્યું અને ઘોડિયા પાસે સૂઈ ગઈ. મધરાત થઈ અને જેવરતમાં આવ્યા. વહુ ઊંઘે છે કે જાગે છે? વહુએ કહ્યું કે માતાજી, હું જાગું છું, તો બોલ, મારો બોલ પાડીશ ને? તો હા તો લાવ તારો છોકરો. વહુએ કહ્યું કે માજી, છોકરો તો મારી સાસુ પાસે છે, તો તું તો આપે છે ને? તો કે હા, તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું અને સાસુ તો ઊંઘતી રહી અને જીવરતમાં છોકરાને લઈ અને અલોપ થઈ ગયા. એણે તો સવારે ઉઠીને જોયું તો વહુને ચૂડેલ કહી અને ભૂંડી ગાળો પણ દીધી. વહુને 3જી વાર મહિના રહ્યા અને 9 મહિને છોકરાનો જન્મ થયો. સાસુએ વિચાર્યું કે રાંડ 2 વાર છોકરા ખાઈ ગઈ છે, તો આજે તો હું આખી રાત ચોકી પહેરો કરીશ. એણે તો ફળિયાના બધા માણસોને ભેગા કર્યા અને હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે. મધરાત થઈ અને ત્યાં જયામાં આવ્યા અને વહુને કહેવા લાગ્યા કે વહુ જાગે છે કે ઊંઘે છે? માતાજી, જાગું છું, તો મારો બોલ પાડીશ ને? તો હા જ તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાસે છે, પણ તું તો આપે છે ને? હા, હું કેમ ના આપું? તો લાવ બાળોતિયું. વહુએ તો બાળોતિયું આપ્યું અને માતાજીએ તો ચોકી કરનારા બધાની આંખોમાં ઊંઘ મૂકી અને બધા ગોરવા લાગ્યા અને માતાજી તો છોકરો લઈ અને ચાલતા થયા. સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે. એ તો રોવા અને કકડવા લાગી. ગામમાં બધાને પણ નવાઈ લાગી. આ વાત તો છેક રાજા સુધી પહોંચી. વહુને 4થી વાર મહિના રહ્યા અને છોકરાનો જન્મ થયો. આ વેળાએ તો રાજાએ પોતે ચોકી કરવાનું માથે લીધું. 4 દિશાએ ચોકીઓ મૂકી. રાજા પોતે પણ ઘોડિયા પાસે ઉગાડી તલવારે બેઠા. મધરાત થઈ અને વિજ્યામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી, તો મારો બોલ પાડીશ ને? તો હા જ તો લાવ તારો છોકરો. છોકરો તો મારી પાસે નથી. છોકરાની તો રાજા ચોકી કરે છે, પણ તું તો મને આપે છે ને? તો હા, મારાથી ના કેમ કહેવાય? તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું અને માતાજી તો બધાને ઊંઘાડી અને છોકરાને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે. સાસુએ તો માથું અને પેટ કૂટવા લાગ્યા. રાંડ ચૂડેલ મારા 4 છોકરા ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડી ગયો. 5મી વાર વહુને છોકરી થઈ અને તે જીવતી રહી. વહુ કહે કે બાઈજી, મારે તો ગોરાણીઓ જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું. સાસુ રાતી પીળી થઈ ગઈ અને કહ્યું કે તને જેમ ફાવે તેમ કર, મને કંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ અને દહેરામાં ગઈ અને 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી કે એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં 4 બહેનો મારે ત્યાં ગોરાણી થઈ અને જમવા આવજો. સાંજ પડી અને એવ્રતમાં અને જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો જમવા આવી. તેઓ જમતા હતા ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી. માતાજી પૂછે છે કે છોકરી કેમ રડે છે? તો છોકરીએ કહ્યું કે બધાને તો 2 ભાઈ છે અને મારે એક પણ નહીં. 4 માતાજીઓએ એક છોકરો આપી દીધો. વહુને તો એના 4 દીકરા પાછા મળ્યા અને 4 માતાજી દીકરાને આશીર્વાદ આપી અને ચાલતા થયા. પછી વહુએ બધાને માંડીને વાત કરી. હવે બધા સમજ્યા કે પોતાના સ્વામીને બચાવવા માટે વહુએ 4 છોકરાઓનો ભોગ આપ્યો. બધા વહુના વખાણ કરવા લાગ્યા. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય વિજયામાં, જય જયામાં. જેવા તમે વહુને ફળ્યા એવા તમે વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય એવ્રતમાં, જય જીવ્રતમાં.